વિડીયોનું છે સાહેબ 280 છે વિસાવદર 280 છે વિસાવદર બરાબર છે એમાં અટાણે તમે જોયા સ્થળ ઉપર સોયાબીનની ઊભું છે જેસીબી હાલતું હતું તો પ્રાંત સાહેબ જેસીબી હાલે છે અત્યારે ગૌચર વિકાસ ચૂંટણીની કામગીરીમાં મોટા ભાઈ તું આમ મારું નામ હાજાભાઈ કુસાભાઈ ભડવા ખોડિયા માલધારી પછી આ ગોવિંદ ભક્તને પોર મામલતદારે ખુલ્લું કરાવ્યું હતું મામલતદારે પાછું કીધું તો કાંઈ હાર્યા નહીં ખેડી નાખ્યું છે અને અટાણે અમારી માથે 26 લાખનો દાવો કર્યો છે જ્યાં સુધી અમને એનો જવાબ નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી ગાવું લઈને જવાના જ નથી એક વાર ખુલ્લું કરાવે છે એક વાર પછી પાછા અમારી માથે દાવા નાખવું મારું નામ જાગાભાઈ દેવસીભાઈ ભડવાર છે હું કાલસારેથી આવ્યું છું ગાવું ધણ લઈને અમારી માંગ એટલી છે સરકાર પાસે કે અમારે હદમાં ગૌસર છૂટું થાય છે તો એમાં ખાંભા નાખતા જાય છે વાહે ખાર મારતા જાઓ અને દંડ કરતા જાઓ અને છૂટું કરતા જાઓ કે વાહ ધણ સરતું જાય ટીકરે કલેક્ટરને સોમનાથ જિલ્લાના કલેક્ટરે જાઓ તાત્કાલિક એવી રીતે કામ કર્યું તો એવી રીતે અહીંના કલેક્ટરને જૂનાગઢના કલેક્ટરને શું વાંધો આવે છે તો ગુના અંદાજમાં દાખલ કરતા જાઓ કાયદેસર રીતે અને અમારું કામ કાયદેસર છૂટું કરજો અમારે 5 માંગ છે 5 માંગ અમને પૂરી કરી આપો ખાંભા નાખતા જાય છે વાવતા જાય છે તો છૂટું કરવાનું એમ હોય વાહ ખારે મારતા જાઓ અંધું કરતા જાઓ વાહ ધણ સરતા જાય પછી ગૌસરની અંદર જો ટીસી આવતા હોય એ ઉતારતા જાય જીએબીની સાથે રાખીને અને લેન્ડ કંપની ગુનો દાખલ કરતા જાય અટાણ લગી વાય એને વસૂલાત કરતા જાય સરકાર. બીજલભાઈ ગઢવી મારું ગામ પ્રેમપરા અને છે ને તારીખ 31/1/2022 કલેક્ટરે હુકમ કરેલો છે પછી અમે ડીએલઆરને વારંવાર અરજી હોત કરેલી છે તે છતાંય અમારું કોઈ ડીએલઆરે જમીન માપણી કરવા કે કોઈ જવાબ આપ્યો નથી અને સર્વે નંબર 66માં પોર ગોવિંદ ભગતે ખુલ્લું કરાવેલું હતું એને પછી પાછું વણ કબજો કરીને અમારી ઉપર 26 લાખનો દાવો કરે છે 26 લાખ રૂપિયાનું અમારું નુકસાન કર્યું છે એ અમારી ભરપાઈ કરી છે એ રીતનો દાવો કર્યો 26 લાખનો.